દારૂની ડિલિવરી કરવા અને દારૂનું કટિંગ કરવા માટે પલ્સર મોટરસાયકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેઓની પાસેથી 4 મોટરસાયકલ કુલ સહિત 2.40 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે અડાજણ BAPS અને મંદિરથી મક્કાઈપુર તરફ જતા રસ્તા ઉપર 2 ઇસમો ચોરીની બજાજ પલ્સર અને મોટરસાયકલ લઈને જઈ રહ્યા છે। પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવીને ત્યાંથી રૂજલા તોમર અને રાકેશ તોકરિયાને પકડી પાડ્યા। તેઓની પૂછપરછ કરતા તેઓની પાસેથી 4 પલ્સર મોટરસાયકલ પર કબજે લેવામાં આવી હતી। આ ટોળકી સુરતના પાલગામ તેમજ ભરૂચના નેત્રાંગના રાજપારડીથી ચોરી કરાયાનું પણ જણાવ્યું હતું। પકડાયેલા બંને આરોપીઓ ગુજરાતની બોર્ડર નજીક અલીરાજપુર મધ્યપ્રદેશના મૂળ વતની છે અને આજુબાજુના ગામમાં દારૂબંધી હોવાને કારણે તેઓ દારૂના કામ માટે ચોરીની મોટરસાયકલ ચોરી કરતા હોવાનું પોલીસને જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।